નમસ્કાર દોસ્તો. કેટલીક જીવન કથાઓ સમય સાથે પૂરી થઈ જતી નથી. સમયને નવી દિશા આપતી જાય છે. કેટલાક વ્યક્તિત્વો ઇતિહાસમાં માત્ર નોંધાતા નથી, તેઓ સમાજની ચેતનામાં વસતા થઈ જાય છે. મેરી કહાની મેરી જુબાની માત્ર એક મુલાકાત નથી, આ જીવનના ઉજાસને શોધવાની એક સાહિત્યિક યાત્રા છે. અહીં શબ્દો માત્ર બોલાતા નથી, અહીં જીવન પોતે પોતાની જ વાણીમાં પ્રગટ થાય છે. આ વિશેષ અને હૃદયસ્પર્શી અંકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. સાહિત્યમાં કેટલાક શબ્દો માત્ર લખાતા નથી, તેઓ જીવાય છે. કેટલીક કલમો સમાજના ધબકારાને સાંભળે છે, તો કેટલીક કલમો સમાજના ઘાવ પર સંવેદનાનો મલમ બનીને ઉતરે છે. કેટલાક સર્જકો પુસ્તકો નથી લખતા, પરંતુ માણસના અંતરમાં વિશ્વાસ, કરુણા અને આશાના દીવા પ્રગટાવે છે. આજે આપણે એવા જ એક વિરલ સર્જકના સાનિધ્યમાં પ્રવેશી રહ્યા છીએ, જેમણે શબ્દને માત્ર અભિવ્યક્તિનું સાધન નહીં, પરંતુ સંસ્કારનું માધ્યમ બનાવ્યું છે. વિચારને કરુણાનો સ્પર્શ આપ્યો છે અને પત્રકારત્વને માનવતાની સુગંધથી મહેકાવ્યું છે. આજના આપણા વિશિષ્ટ અતિથિ છે પ્રખર પત્રકાર, સંવેદનશીલ સાહિત્યકાર, પ્રેરણાદાયી વક્તા અને સમાજ પ્રતિબદ્ધ વિચારક શ્રી રમેશ તન્ના. ગુજરાતી ભાષાના વિશાળ આકાશમાં અનેક તેજસ્વી કલમોએ પોતાના પ્રકાશથી યુગોને ઉજાડ્યા છે, પરંતુ કેટલીક કલમો એવી પણ હોય છે જે પ્રકાશની સાથે ઉષ્મા પણ આપે છે, જે વાચકને માત્ર વિચારતા નથી શીખવતી, પરંતુ અનુભવતા પણ શીખવે છે. શ્રી રમેશ તન્નાની કલમ એવી જ એક ઉષ્માભરી ઉપસ્થિતિ છે. તેમના લેખનમાં જીવનના સંઘર્ષ છે, પરંતુ નિરાશા નથી. પડકારો છે, પરંતુ પરાજય નથી. વેદના છે, પરંતુ તેની સાથે આશાનું અજવાળું પણ છે. તેમની ભાષામાં સૌંદર્ય છે, પરંતુ ભાષા કરતા વધુ મનુષ્ય છે. વિચાર છે, પરંતુ વિચાર કરતા વધુ સંવેદના છે. અભિવ્યક્તિ છે, પરંતુ અભિવ્યક્તિ કરતા વધુ જવાબદારી છે. તેથી જ તેમનું સર્જન માત્ર વંચાતું નથી, અનુભવાય છે. ગુજરાતી પત્રકારત્વને હકારાત્મક દિશા આપવાનો તેમનો પ્રયત્ન આજે એક ચળવળનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે. તેમણે સમાચારની ભીડમાં છુપાયેલા માણસને શોધ્યો છે, અજાણ્યા ચહેરાઓમાં રહેલા અજવાળાને ઓળખ્યું છે અને અસંખ્ય પ્રેરણાદાયી જીવનકથાઓ દ્વારા સમાજમાં આશા, વિશ્વાસ અને આત્મબળનો નવો સંદેશો પસરાવ્યો છે. 40થી વધુ પુસ્તકો, દાયકાઓનું પત્રકારત્વ, શિક્ષણ અને સમાજ સેવાની અવિરત સાધનાએ તેમના વ્યક્તિત્વને સફળતા કરતા વધુ અર્થપૂર્ણ બનાવ્યું છે. તેમના માટે લેખન વ્યવસાય નથી, વ્રત છે. શબ્દ અભિવ્યક્તિ નથી, જવાબદારી છે. અને સાહિત્ય પ્રસિદ્ધિનું સાધન નથી, પરંતુ માનવતાની સેવા કરવાનો માર્ગ છે. દોસ્તો, તેમની દ્રષ્ટિ ગુજરાતની સરહદે અટકતી નથી. વિશ્વના ખૂણે ખૂણે વસતા ગુજરાતીઓ પોતાની ભાષા, સંસ્કૃતિ અને મૂળ સાથે અવિરત જોડાયેલા રહે, તે માટે તેમણે વૈશ્વિક ગુજરાતી સંગઠનની સ્થાપના કરી અને એક અનોખો સાંસ્કૃતિક સેતુ રચ્યો છે. તેમના માટે ગુજરાત માત્ર ભૌગોલિક સીમા નથી. ગુજરાત તો એક જીવંત લાગણી છે, જે વિશ્વના દરેક ગુજરાતીના હૃદયમાં ધબકે છે. તેઓ દ્રઢતાથી માને છે કે સમાજમાં જો સંવેદના વધે તો વેદના ઘટે. આ એક સૂત્ર નથી, તેમની સમગ્ર જીવન સાધનાનો સાર છે. આજે આપણે
એક એવા સર્જકની અંતરયાત્રાના સહપ્રવાસી બનવાના છીએ જેણે શબ્દોને શસ્ત્ર નહીં શાસ્ત્ર બનાવ્યા, કલમને વ્યવસાય નહીં ઉપાસના બનાવી અને જીવનને સફળતાની દોડ નહીં પરંતુ સમાજ માટેના સમર્પણની સાધના બનાવી. ચાલો અપાર આદર, અખૂટ આત્મીયતા અને અનહદ સ્નેહ સાથે સ્વાગત કરીએ ગુજરાતી પત્રકારત્વના સંવેદનશીલ સ્વરને. સાહિત્ય અને સમાજ વચ્ચે સેતુ રચનાર સર્જક, ધ લિટરરી સોલ ઓફ પોઝિટિવ જર્નાલિઝમ. ખૂબ ખૂબ સ્વાગત છે રમેશભાઈ આપનું મારા શો મેરી કહાની મેરી જુબાનીના નવા સંસ્કરણમાં. અને વિજયભાઈ, તમે મારો આટલો સુંદર પરિચય આપ્યો એ માટે હું તમારો આભાર માનું છું. યા તમે કામ જ એવું કરો છો રમેશભાઈ, એટલે એ તો બને જ છે. અમારાથી આટલું અમારું સમીગ અર્પણ છે તમારા યજ્ઞમાં, એવું માનજો. વિજયભાઈ, હું હંમેશા એવું માનું છું કે પરમ કૃપાળુ પરમાત્માની કૃપા અને મારા માતા પિતાના આશીર્વાદ એ તો જોઈએ જ. જીવનમાં જે બધું થઈ રહ્યું છે એ બધું એમને કારણે થઈ રહ્યું છે એવું હું એકદમ હૃદયથી માનું છું. બહુ સાચી વાત છે. એમના આશીર્વાદ એ તો પહેલું પગથિયું છે જીવનના કોઈ પણ વિકાસમાં. એટલે પણ ચાલો, સરસ રમેશભાઈ, આપણે વાત શરૂ કરીએ આપના જીવનની. મેં જેમ કહ્યું એમ કે તમારા શબ્દો થકી, તમારી વાણી થકી મારા શ્રોતાઓ સુધી તમારી જીવન કહાની આજે પહોંચવાની છે. તો રમેશભાઈ, શરૂ કરીએ આપણે તમારા પ્રારંભિક જીવનથી. તમારો જન્મ ક્યાં થયો, તમારું બાળપણ, તમારું પરિવાર, પારિવારિક પૃષ્ઠભૂમિ, તમારું શિક્ષણ, એનાથી શરૂ કરીએ. વિજયભાઈ, હું ઉત્તર ગુજરાતના એક નાનકડા ગામનો વતની છું અને હું ઘણીવાર કહું છું કે હું રણનો જણ છું. વાહ. ગુજરાતમાં કચ્છના બે રણ છે, કચ્છનું મોટું રણ અને કચ્છનું નાનું રણ. તો આજે કચ્છનું નાનું રણ છે એની સરહદ ઉપર એક ગામ આવેલું છે જેનું નામ છે અમરાપુર. વાહ. અને એ ઉત્તર ગુજરાતનું એક નાનકડું ગામ છે. ત્યાં પહેલી ડિસેમ્બર 1966 રોજ મારો જન્મ થયો. અને મારા માતાનું નામ પ્રભાબહેન અને મારા પિતાનું નામ પ્રભુરામ. મારા પિતા ખેડૂત હતા અને એ બહુ જ ભગત જેવા હતા. એકદમ અત્યંત સાદું જીવન જીવનારા માણસ હતા અને બહુ જ ઓછી જરૂરિયાતો અને એવું કે જેમ જીવન સહજ રીતે જીવાતું જાય એવું જીવતા હતા. એ મારા ઉપર સૌથી મોટો પ્રભાવ મારી માતાનો છે. મારી માતા બિલકુલ ભણેલી નહીં, પણ એટલી બધી ગણેલી હતી. મારી જે માતૃભાષા ગુજરાતી છે ને એ મારી માની દેન છે. વિજયભાઈ, મારી માને એ 10 વાક્યો બોલે ને તો એમાં 11 કહેવતો હોય. વાહ. અને ખૂબ રૂઢિપ્રયોગો બોલે અને દરેક કહેવતની કથા પણ અમને સંભળાવે. અને નાનપણમાં અમારી બાએ અમને એટલી બધી વાર્તાઓ કહી છે. એ આજે શું કહેવાય, મારી સંવેદના, મારી ભાષા, આ બધું જ મારી માતા પાસેથી મને મળ્યું છે. એની સેન્સ ઓફ હ્યુમર પણ બહુ જબરજસ્ત હતી, તો એ પણ મારામાં થોડીક આવી છે. અને હું ગામડામાં ઉછર્યો છું. અમારું ગામ 1000-1500ની વસ્તીવાળું નાનકડું ગામ અને પ્રમાણમાં બહુ જ સુખી ન કહી શકાય અને દુઃખી ન કહી શકાય એવું એ ગામ હતું. મધ્યમ વર્ગીય પરિવાર. હા. અને 1 થી 6 ધોરણ હું અમારા ગામમાં અમરાપુરમાં જ ભણ્યો. અને હું ઘણીવાર એવું કહેતો હોઉં છું વિજયભાઈ કે ગામડું છે ને એ માત્ર ભારતનો આત્મા નથી, એ માનવતાનો પણ આત્મા છે. તો મેં અનુભવ્યું છે આ બધું કે આર્થિક રીતે ગામના લોકો બહુ સુખી ના હોય, પણ જે પ્રેમ, સંવેદના, માનવતા, એકબીજા માટે ઘસાઈ જવાની જે સતત ભાવના, આ બધું મેં નાનપણમાં ખૂબ અનુભવ્યું છે. અને એને કારણે એ બધું મારામાં આવ્યું છે.
1 થી 6 ધોરણ ભણીને પછી અમારા ત્યાં પાટણ નામનું એક ગામ છે ઉત્તર ગુજરાતમાં. હું પાટણ ભણવા ગયો. ત્યાં 1 કે 2 વર્ષ હું પાટણમાં ભણ્યો. પછી અથડાતા કૂટાતા ક્યાં ભણવું એવી પરિસ્થિતિ હતી કે હું કદાચ આગળ ભણી શકીશ કે કેમ એ પણ એક પ્રશ્ન હતો. પણ પછી મારી બાની બહુ ઈચ્છા હતી. મારી બાએ મને પેટે પાટા બાંધીને ભણાવ્યો છે. એકલા મારા માટે નહીં, અમારા 5 ભાઈઓ માટે મારી બાએ બહુ જ પ્રયત્ન કરેલો. કારણ કે એ પોતે ભણી શકી નહોતી, એનો અફસોસ હતો. એટલે મારા સંતાનો તો ભણવા જ જોઈએ એવું એ માનતી હતી અને એના માટે એણે ખૂબ પ્રયત્ન પણ કર્યો. પછી હું 9મા ધોરણથી 1982માં અમદાવાદ આવી ગયો અને પછી તો ભણતો જ ગયો. 2-3 વખત વચ્ચે પાછા પડકારો આવ્યા, મારે ભણવાનું છોડવું પડ્યું, પાછું અમદાવાદ છોડીને ગામડે જતું રહેવું પડ્યું. અને ત્યાં જઈને હું તો વેપારીનો છોકરો, લોહાણા જ્ઞાતિ એ વેપારી જ્ઞાતિ છે, તો મેં પાનનો ગલ્લો કરેલો. અને અમારી કરિયાણાની દુકાન તો હતી જ, પણ એ દુકાન કોઈ કારણથી બંધ થઈ ગઈ હતી, તો હું પાછો અમરાપુર જતો રહ્યો, તો મેં પાનનો ગલ્લો કર્યો. પણ પછી મને સમજાયું કે કોઈ ગ્રાહકી આવે જ નહીં. પછી મને એવો ખ્યાલ આવ્યો કે પાન છે ને એક જમવાનું ખાઈએ ને પછી ખાવાની ચીજ છે. અને જે ગામમાં ખાવાના જ ફાંફા હોય ત્યાં લોકો પાન કેવી રીતે ખાય? એટલે પણ એ વખતે એક કામ થયું. 18-19 વર્ષની વયે મેં મારા જીવનની પહેલી નવલકથા લખી. કારણ કે હું શબ્દ સાથે મને બહુ જ બંધું હતું. નાનપણથી હું ખૂબ વાંચતો, મારી બાને કારણે વાંચતો. મારી બાએ હું સમજણો થયો અને મારા હાથમાં રામાયણ આપી અને વાંચતા શીખ્યો. તો સૌથી પહેલો ગ્રંથ મેં જો કોઈ વાંચ્યો હોય વારંવાર તો એ રામાયણ. અમારા ઘરની ઓસરીમાં ફાનસ અથવા ચીમનીના અજવાળે મેં વર્ષો સુધી મોટેથી રામાયણનો પાઠ કર્યો છે. અને હું વાંચું અને મારી બા સાંભળે. ક્યારેક જ મારા બાપુજી બેસે, ક્યારેક અમારા ભાઈ બહેનો બેસે, ક્યારેક પડોશીઓ પણ આવીને બેસતા હતા. પણ રામાયણ આ રીતે મેં મારી બાને કારણે હું રામાયણમય બન્યો. અને પછી તો નવાઈ લાગે એવી વાત છે કે કે હરકિશન મહેતાની નવલકથા વાંચ, ગોવર્ધનરામ ત્રિપાઠીનું સરસ્વતીચંદ્ર વાંચ, વજુ કોટકના પુસ્તકો વાંચ. અને સૂરજના અજવાળે અમારું આંગણું મોટું હતું, એમાં ખાટલો ડાળીને હું આ બધી નવલકથાઓ મોટેથી વાંચું અને મારી માં સાંભળું. અમર અલી ઠગના પીળા રૂમાલની ગાંઠ, જગ્ગા ડાકુના વેરના વડામણા, પન્નાલાલ પટેલની મળેલા જીવ, આ બધી નવલકથાઓ મેં બહુ જ મોટેથી મારી માને વાંચી સંભળાવી છે. એટલે મારું જે વાંચન છે એમાં મને લેખક અને પત્રકાર બનાવવામાં સૌથી મોટું પ્રદાન મારી માનું છે. અને પછી અમદાવાદમાં અથડાતો કૂટાતો, કારણ કે ક્યાં રહેવું એના પ્રશ્નો હતા, કેવી રીતે રહેવું એના પણ પ્રશ્નો હતા. એટલે મારા જીવનના 1-2 વર્ષો બગડ્યા પણ છે. પણ પછી હું ભણવામાં તેજસ્વી હતો, એટલે પહેલા એવું વિચાર્યું કે ડૉક્ટર થવું જોઈએ. એટલે મેં 11 સાયન્સ રાખ્યું હતું. પણ 6 મહિના પછી મારે અમદાવાદ છોડી દેવું પડ્યું અને પાછું હું ગામડે જતો રહ્યો, કારણ કે અહીંયા ક્યાં રહેવું એ પ્રશ્ન હતો. પછી પાછો આવ્યો ત્યારે કોમર્સ રાખ્યું અને CA થવું એવું પણ એક ઈચ્છા હતી. પણ મને એવું લાગે છે કે હું સરસ્વતીના ખોળામાં માથું મૂકીને જીવન જીવવા જ કદાચ હું આ પૃથ્વી પર આ જન્મમાં તો આવ્યો છું. એટલે માતા લક્ષ્મીએ તમને સરસ્વતી તરફ મોકલી દીધા કે ભાઈ તું ભલે તું આંકડાનો માણસ નથી, તું શબ્દોનો માણસ છે. અને પછી મેં પત્રકારત્વ કર્યું અને રઘુવીર ચૌધરી સાથે એમના સાનિધ્યમાં હું આવ્યો. અને મેં પહેલી નવલકથા લખી ત્યારે રઘુવીર ચૌધરીને એક આખું મારું હૈયું ઠાલવીને સરસ પત્ર લખેલો કે હું ગામડે બેઠો બેઠો આ કામ કરું છું ને લખું છું ને. ત્યારે રઘુવીર ચૌધરીએ મને પોસ્ટકાર્ડમાં સરસ જવાબ પણ આપેલો કે તમે દૂર દરાજ ગામમાં બેસીને નવલકથા લખી છે, સારું છે, પણ અત્યારે તમારી ઉંમર વાંચવાની છે, એટલે ખૂબ વાંચો, ઘણા બધા અનુભવો મેળવો, પછી લખજો. અને અહીંયા આવ્યો ત્યારે મારા પત્રકારત્વ વિભાગના વડા રઘુવીર ચૌધરી જ હતા.
હા, તો ઓકે. એટલે તમે જુઓ કે બધું રાજેશ વ્યાસ મિસ્કિનના ગુરુએ એકવાર રાજેશભાઈને એવું કહેલું કે એટલું યાદ રાખજો કે મળેલા જ મળે છે. વાહ, રાઈટ. એટલે રઘુવીરભાઈને મારે મળવાનું જ હતું, એટલે ફરીથી હું એમને મળ્યો અને મેં પત્રકારત્વ કર્યું અને ગુજરાત ટુડે નામનું એક છાપું બહાર પડતું હતું. આમ તો ગુજરાત સમાચારમાં મારી તાલીમ થઈ 3 મહિના અને એમાં મને નોકરીની ઓફર પણ કરી, પણ કોઈ કારણથી મારે નાના છાપામાં તૈયાર થવું હતું. એટલે મેં બહુ જ નમ્રતા સાથે ના પાડી કે હું નાના છાપામાં તૈયાર થવા માંગુ છું. અને વજ્ર માત્રી કરીને એક મેધાવી તંત્રી હતા અને એમણે અદ્ભુત. મને એટલે હું ખરેખર નસીબદાર છું કે એમના જેવા તંત્રી મારી શરૂઆત પત્રકાર તરીકેની મારી શરૂઆત વજ્ર માત્રી જેવા એકદમ સર્જકત્વથી ભરેલા તંત્રી અને એ પણ સર્જક પણ હતા. મારી કોલમ પણ વજ્ર માત્રીએ જ ગુજરાત ટુડેમાં શરૂ કરાવી હતી. એ મને અને ખબર છે. ભીતર ભીનું આકાશ નામની મારી કોલમ ચાલતી હતી, વર્ષો સુધી ચાલી. વર્ષો સુધી ચાલી, મને ખબર છે. હા. તો ત્યાં મેં એકાદ વર્ષ નોકરી કરી અને મને બહુ મજા આવતી હતી, ખૂબ મજા આવતી હતી કામ કરવાની. પણ હું હૃદયથી શિક્ષક હતો વિજયભાઈ, એટલે મને એમ થતું હતું કે મારે અધ્યાપક જ થવું જોઈએ. તો ગુજરાત વિદ્યાપીઠમાં 1991માં પત્રકારત્વમાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસક્રમ શરૂ થયો. મને જેવી ખબર પડી ને એવી હું દોડતો ત્યાં ગયો અને ફટાફટ ફોર્મ ભરી દીધું અને મને એડમિશન પણ મળી ગયું. અને રામલાલભાઈ પરીખ અમારા કુલનાયક હતા. તો એક કેટલીક ઘટનાઓ કેવી બનતી હોય છે કે રામલાલભાઈ તો સદાબહાર હતા અને આખા વિશ્વમાં ફરતા રહેતા. પણ એકવાર અમને પત્રકારત્વ વિભાગના 12 વિદ્યાર્થીઓને બોલાવ્યા અને 1.5-2 કલાક વાતો કરી અમારી જોડે. પછી અમને બધાને એક સવાલ પૂછ્યો કે તમે કઈ ડિગ્રી મળવાની છે તમને? એટલે હું જ એમની બાજુમાં હું જ બેઠો હતો. કોઈએ જવાબ ના આપ્યો એટલે મેં જવાબ આપ્યો કે માસ્ટર ડિગ્રી. પછી મને કહે કે માસ્ટર એટલે શું? એટલે મેં કહ્યું કે માસ્ટર એટલે પારંગત, માસ્ટર એટલે નિપુણ, નિષ્ણાત. પછી આમ મેજ ઉપર એકદમ મુઠ્ઠી પછાડીને કે તમે ક્યારે નિષ્ણાત બનો, ક્યારે પારંગત બનો, તમે 10 કલાક, 12 કલાક, 14 કલાક મહેનત કરો, અભ્યાસ કરો, વાંચો, ફરો, રખડો, ત્યારે તમે માસ્ટર બનો. અને નવાઈ લાગે એવી વાત છે, પણ એ જ દિવસે હું ગુજરાત ટુડેમાં ગયો ત્યારે મેં મારા તંત્રીને રાજીનામું આપી દીધું. એટલે મને કહે કે કેમ રાજીનામું આપે છે? તારામાં મને કહે કે તું ઊંધું કરી રહ્યો છે, તારે પત્રકારત્વનો કોર્સ છોડી દેવાની જરૂર છે, તારે ફૂલ ટાઈમ પત્રકારત્વ કરવાની જરૂર છે, તું ઊંધું કરી રહ્યો છે. પણ મેં કહ્યું ના, મારે અધ્યાપક થવું છે અને મારા કુલનાયકે મને આવું કહ્યું છે, એટલે હવે હું 10-12 કલાક, 14 કલાક હું કરીશ. અને મારે નોકરી કરવાની અનિવાર્યતા હતી તો પણ હું પેટે પાટા બાંધીને એ 2 વર્ષ લેંગો જબ્બો પહેરું ને સ્લીપર પહેરું ને ક્યારેક ખાવાનું મળે ને ક્યારેક ન મળે ને આવા સંજોગો હતા. તો પણ મેં પેલા મારા કુલનાયકે મને કહ્યું ને એટલે મેં એને બરાબર પકડી લીધું અને મેં 2 વર્ષ ખૂબ જ મહેનત કરી, ખૂબ જ વાંચ્યું, અનેક લોકોને મળ્યો. એ 2 વર્ષમાં 232 કાર્યક્રમો મેં એટેન્ડ કર્યા, બધા જ પ્રકારના. અમદાવાદમાં વિજયભાઈ કોઈ પણ સરસ કાર્યક્રમ થતો હોય ને તો એમાં હું ના ગયો હોય એવું બને નહીં. અને મેં રિપોર્ટિંગ ન કર્યું હોય, હું નોટ લઈ મારી ડાયરી લઈને જ જઉં, હું રિપોર્ટિંગ કરું, પાછું એનો અહેવાલ પણ લખું, છપાય ન છપાય એ નહીં. આ રીતે હું તૈયાર થયો. અને પછી તરત મને ત્યાં નોકરી મળી ગઈ. મારી ઈચ્છા હતી, મને કહેવામાં આવ્યું કે તમે જોડાઈ જાઓ અધ્યાપક તરીકે. અને પછી હું 1994માં જાન્યુઆરી મહિનામાં અધ્યાપક તરીકે જોડાઈ ગયો. અચ્છા, તો તમે સંભાવમાં ક્યારે જોડાયા હતા? સંભાવમાં મેં ને અનિતાએ થોડોક સમય કામ કર્યું હતું. અમે જે 2 વર્ષ ભણતા પણ હસમુખ ગાંધીનું સમકાલીન એક મિડ ડે ગુજરાતી નીકળતું હતું, જનક સહાયના તંત્રી હતા. પછી નિરીક્ષક, નયા પડકાર, નવગુજરાત ટાઈમ્સ સુરતથી નીકળતું હતું, દિગંત ઓઝા જનસત્તાના તંત્રી હતા, ઇન્દુકુમાર જાનીનું નયા માર્ગ હતું, સાધના. મને એવું લાગે છે કે આ સમયમાં અમે ખૂબ જ ફ્રીલાન્સિંગ કર્યું.
ભણતા ભણતા પણ કર્યું અને ભણવાનું પતી ગયું પછી પણ અમે લોકોએ ખૂબ ફ્રીલાન્સિંગ કર્યું. પણ નોકરી મેં છોડી દીધી પછી કદાચ એમાં અમારે વધારે સમય અમે આપ્યો. અનિતા પણ મારી સાથે જોડાઈ, એ મારી સાથે ભણતી હતી અને અમે બંને જીવનમાં પણ જોડાવાનું નક્કી કર્યું હતું. તો લગભગ મેં 2 વર્ષ નોકરી કરી અધ્યાપક તરીકે અને ખૂબ ખૂબ જ મહેનત કરીને ખૂબ જ આનંદથી આમ જબરજસ્ત સરસ રીતે નોકરી કરી. પણ ખબર નહીં પાછું નક્કી કર્યું કે હવે મારે પત્રકાર થવું છે, નવી પરિક્રમા કરવી છે. તો મેં એ નોકરી છોડી દીધી અને પછી આપણે સંપર્કમાં આવ્યા, તમને યાદ હોય તો અમદાવાદ ટુડે નામનું સાપ્તાહિક શરૂ કર્યું. 2 ઓક્ટોબર 1994. તમે અને અનિતાબેન સાથે અમે કોર્પોરેશન સાથે જોડાયા. કે જ્યારે એ અનિતા જતકર હતા, અનિતા તન્ના નહોતા થયા મને લાગે છે. બિલકુલ. લગ્ન કર્યા પછી પણ થોડા વર્ષ એને જતકર અટક ચાલુ રાખેલી. પછી ખબર નહીં એને પોતાને એવું નક્કી થયું કે ના હવે મારે તન્ના અટક લખાવી છે. અને એને એનો વિષય છે, એનો પ્રદેશ હતો કે એમાં હું તમને નવાઈ લાગે એવી વાત કરું કે મારી માં મને બહુ ગમે અને મારું બધું જ માને સમર્પિત કરું. હવે અમદાવાદ ટુડેનું ઉદ્ઘાટન મેં અનિતા એવું નક્કી કરેલું કે મારી માં પ્રભાબહેન અને અનિતાના મમ્મી સ્વાતિબહેન જતકર એના હસ્તે અમે કરાવવાના હતા. હવે મારી માં તો વિજયભાઈ બહુ જ પ્રગતિશીલ અને મારી સાથે મારી માને બને ને એના કરતા અનિતા સાથે વધારે બને, કારણ કે અમે સાથે રહેતા હતા. એટલે અનિતા સાથેનું ની સંવાદિતા મારી માતાની ખૂબ જ હતી. પણ હવે છે ને કોઈ કે મારી બાને બરાબર ભરાઈ અને એવું કહ્યું કે હવે જો અનિતા તન્નાના પરિવારમાં જન્મી લગ્ન કરીને આવી જ ગઈ છે તો હજી એ અટક કેમ જતકર લખાવે છે? બરાબર. તો અને વારંવાર એ વસ્તુ કરીને એટલે મને નવાઈ લાગે છે કે મારી માં એ કેમ માની લીધું. એટલે મને બોલાવ્યો, મને કે રમેશ, એક અનિતાનો સ્વભાવ ખૂબ સારો છે, આપણે બધા સાથે જ રહીએ છીએ, બધા ભાઈઓ હોવા છતાં મને તમારા બંનેની સાથે જ વધારે રહેવાનું ગમે છે, પણ એ તન્ના લખાવે તો સારું અને તો હું આવું આ પ્રસંગમાં. એવી શરત મૂકી. એટલે મારા માટે તો એકદમ આંચકો જ હતો. મેં એક દિવસ વિચાર કરીને મારી બાને કહ્યું, બીજું જો બા, અનિતાએ મારી સાથે લગ્ન કર્યું અને મેં એની સાથે લગ્ન કર્યું, પછી ક્યારેય અનિતાએ મને એવું નથી કહ્યું કે રમેશ જતકર લખા. તો મેં કહ્યું હું એને કેવી રીતે કહી શકું? એના મનમાં જ્યારે થશે ત્યારે લખાવશે. અને જો તું એવી શરત સાથે જ આવવા માંગતી હોય તો મહેરબાની કરીને ન આવતી. તો તું નહીં આવે તો મને વધારે ગમશે. બાકી હું કહી ના શકું. એ એની સ્વતંત્રતાનો મુદ્દો છે. અને તમને નવાઈ લાગશે, મારી માં હતી ને સૌથી પહેલા આવીને હોલમાં બેસી ગઈ હતી. એટલે ઉદારવાદી વલણ તો ખરું જ એમનું. એ બહુ જ પ્રગતિશીલ હતી અને આમ મને યાદ છે કે મને બોલાવી અને મારા 2 ગાલ એના હાથથી લઈને રડવા માંડી હતી. પણ એ અમદાવાદ ટુડે નું એક તોફાન હતું, 2 વર્ષ ચલાવ્યું. ત્યારે મને યાદ છે કે તમે કોર્પોરેશનમાં હતા અને તમને પણ અમે વારંવાર તમે લોકો આવીને મારી પાસે બેસતા હતા અને આપણે ઘણી ગોષ્ઠી કરી છે એ સમય દરમિયાન. પણ અમારું જે સપનું શું હતું વિજયભાઈ તમને કહું, એનો જે મેં એની ટેગલાઈન એવી રાખી હતી કે વિકાસશીલ પત્રકારત્વની ખેડ કરતું સાપ્તાહિક. એટલે એક અમારું વ્રત એવું હતું કે વિકાસલક્ષી પત્રકારત્વ કેમ ના કરી શકાય. અને જેમ નર્મદે દાંડીઓ પોતે વહેંચ્યું હતું અને વેચ્યું હતું, એમાંથી નર્મદમાંથી પ્રેરણા લઈને મેં અને અનિતાએ અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં અમદાવાદ ટુડે સાપ્તાહિક વહેંચ્યું હતું. અમે જતા હતા અને આ એક પ્રયોગ હતો અને એ પ્રયોગમાં અમે બંને ખૂબ સફળ થયા હતા. અને મને લાગે છે કે અમે જેટલું પણ લગભગ 2 વર્ષ એ સાપ્તાહિક અમે ચલાવ્યું, સરસ રીતે ચલાવ્યું. તો રમેશભાઈ,
આજે તમને 4 દાયકા થયા પત્રકારત્વમાં. તો એ 4 દાયકાની પત્રકારત્વની સફરમાં એવો કોઈ પ્રસંગ તમને યાદ આવે છે કે જે આજે પણ તમને હચમચાવી દેતો હોય? વિજયભાઈ, એવા અનેક પ્રસંગો છે. એક પ્રસંગ જે મારા જીવન માટે મોટો ધક્કો બન્યો, મને લાગે છે કે માતાઓ એ બહુ ઘડતર કર્યું છે. મેં પ્રભાબેન કન્યાની વાત કરી, મારી માની વાત કરી, પછી સરસ્વતી માતા કે જેના ખોળામાં બેસીને જ હું બધું કરું છું. આ બે માતાઓ. અમારા ગામમાં એક નાવી બેન રહેતા હતા, અને આખા ગામમાં નાવી અને અણદો, એમના પતિનું નામ હતું અણદાભાઈ. પણ ગામમાં કોઈ નાવી બહેન પણ ના કહે અને અણદાભાઈ પણ ના કહે, નાવી અણદો. અને ગામના આથમની કોર, એટલે કે આથમની બાજુ પશ્ચિમ બાજુ એમનું છાપરું હતું. અને અમારે કરિયાણાની દુકાન હતી, એટલે નાવીબેન ઘણી વાર બધું લેવા આવે, એટલે મને આખું ગામ ઓળખે, કારણ કે હું કરિયાણા નાનો હતો ત્યારે દુકાને બેસતો. અને મારો સ્વભાવ પણ નાનપણથી જ સતત લોકોની વચ્ચે રહેવાનો હતો. એટલે ગામના બધાના ઘરે હું ગયેલો છું. દલિત વાસમાં પણ હું બહુ દોડી દોડીને પ્રેમથી જતો. અને એક વાચક, એક ભાઈ બહુ સારા વાચક હતા, એમના ઘરે પડ્યો પાથર્યો રહેતો, દલિતના ઘરે. એટલે પણ એ વખતે તો એવા કોઈ ભાવ જ નહોતા ને મનમાં. મનમાં એવું એવા અમારા કોઈ ગામમાં ઊંચ અમારા નીચના કે ગામમાં હજી થોડીક અમારા ગામમાં એ સમયકાળમાં થોડી આગળછેટ હતી. પણ મારા માતા પિતા પ્રગતિશીલ હતા, એટલે મારો એક અંગત મિત્ર હતો શંકર, એ દલિત હતો. પણ તમને નવાઈ લાગશે કે અમારા ઘરે જમવા આવી શકતો ને અમે ઓસરીમાં બેસીને સાથે જમતા પણ કર્યા. એટલે મારા માતા પિતા એ બધી બાબતોમાં બહુ જ ઉદાર હતા. હવે નાવીની વાત કરું, મને છે ને, હું પછી અમેરિકાથી ન્યુયોર્કથી અને જર્સી સિટીથી પ્રકાશિત થતા ગુજરાત ટાઈમ્સમાં 14 વર્ષ મેં કામ કર્યું, એટલે ગ્લોબલ કહેવાય. પણ એમાં પણ સતત મને આ નાવીબેને એક વાક્ય કહ્યું હતું, એ હું કદી ભૂલ્યો નથી. એમાં થયું એવું કે હું પત્રકારત્વનું સ્નાતકનું ભણતો હતો BCJPનું, ત્યારે હું વેકેશનમાં ગામડે ગયો હતો. અને ખેતર છે અમારું, એક ખેતરમાં આંટો મારવા ગયો. અને એને બાર તળાવ છે, એ તળાવની પાડ ઉપર ઊભો ઊભો હું મારું ખેતર પણ જોતો હતો અને રણ પણ જોતો. ત્યાંથી રણ ચોખ્ખું દેખાય. તે નાવીબેન મને જોઈ ગયા. એ ત્યાં ઈંધણ લેવા માટે આવેલા, લાકડા. અમારે ત્યાં બાવળ બહુ થાય, દેશી બાવળ, કાંટાળો બાવળ અમારે બહુ થાય. તો એ આમ મને જોઈ ગયા, એટલે મને કે કોણ તું? પરભુરંબાનો રમલો? એટલે મેં કહ્યું હા, હું પરભુરંબાનો રમલો. પછી મને કહ્યું કે તું તો અમદાવાદ ભણે છે ને, શેનું ભણે છે? એટલે હવે હું એમ કહીશ કે પત્રકારત્વ ભણું છું કે કોમ્યુનિકેશન ભણું છું, એ તો એમને નાવીબેનને ના સમજાય. એટલે મેં કહ્યું કે નાવીબેન, આપણે બપોરે એસટી બસ આવે ને, તો ક્યારેક એમાં એક છાપું આવે છે ડ્રાઈવરની બાજુમાં હોય ને, પછી જેને મંગાવ્યું હોય એ લઈ જાય. તમે છાપું કદાડો જોયું છે? તો કે અમે જોયું છે છાપું. તો મેં કહ્યું કે હું એવું ભણી રહ્યો છું કે હું લખીશ, એ છાપામાં છપાશે. એટલે એ થોડી વાર બરાબર સમજ્યા વિજયભાઈ. પછી એમને પાક્કું કર્યું કે તો તું ભણી રહીશ ને પછી તું એવું કામ કરીશ, એવી નોકરી મળશે તને કે તું લખીશ, એ છાપામાં છપાશે નહીં. એટલે મેં કહ્યું કે હા. પછી એમણે એક વાક્ય કહ્યું, જે મારા એ દીક્ષાંત પ્રવચન હતું, એક વાક્ય. અથવા તો મારું આખું પત્રકારત્વ નાવીબેનના એક વાક્ય ઉપર ઊભું છે. ક્યાં બાત. નાવીબેને મને એમ કહ્યું, તો ક્યારેક અમારું કાંક લખજો. વાહ. તો ક્યારેક અમારું પણ અમારું કાંક લખજો. બસ આ છે ને, મેં મારું જેટલું પણ પત્રકારત્વ થયું છે, મેં મારું પોતાનું સાપ્તાહિક ચલાવ્યું. મેં મુંબઈ અને ગુજરાતમાંથી પ્રકાશિત થતા અખબારોમાં લખ્યું છે ખૂબ. કે મેં ગુજરાત ટાઈમ્સ, જે અમેરિકાથી પ્રકાશિત આજે પણ થાય છે, એમાં મેં 14 વર્ષ આપ્યા પત્રકાર, સંપાદક અને રેસિડેન્ટ એડિટર તરીકે. પણ આ જે નાવીબેને મને કહ્યું, અને 2014થી મેં પોઝિટિવ જર્નલિઝમ કર્યું આખું, જે મારી 12-14 વર્ષની યાત્રા છે. આ બધામાં જે પ્રતિબિંબ છે કે પડઘો છે, એ પેલા નાવીબેન છે. તો એને જ સંલગ્ન એક પ્રશ્ન મારા મનમાં આવે છે કે તો આજે પાછા વળીને તમે જુઓ છો તો કયા નિર્ણય માટે સૌથી વધારે ધન્યતા અનુભવાય છે?
છોડવા માટે. મેં અધ્યાપક તરીકેની નોકરી 2 વર્ષ પછી છોડી. એ નિર્ણય મારા જીવનનો ઉત્તમ નિર્ણય હતો. કદાચ અત્યારે હું અધ્યાપક તરીકે ચાલુ હોત તો મારો માસિક પગાર 3.5 લાખ કે 4 લાખ રૂપિયા હોત, અને એક સેન્ટ્રલ ગવર્મેન્ટની ખાતરીબંધ નોકરી હતી, અને હું ખૂબ વધારે લખી શક્યો હોત, મને પ્રતિષ્ઠા વધારે મળી હોત કદાચ લેખક તરીકે, અને કદાચ વિદ્યાર્થીઓ વધારે તૈયાર કરી શક્યો હોત. ગામડાના વિદ્યાર્થીઓ વિદ્યાપીઠમાં બહુ આવે છે, પણ એના બદલે વિજયભાઈ એવું થયું કે હું બધી જગ્યાએ નિયમિત રીતે ભણાવવા જઈ શક્યો, એટલે મારો લાભ હું બધાને આપી શક્યો. અને બીજું, ગુજરાત ટાઈમ્સમાં મેં 14 વર્ષ કામ કર્યા પછી ગુજરાત ટાઈમ્સની નોકરી છોડી, એ પણ મને લાગે છે કે મારા જીવનની ધન્યતાનો અનુભવ હતો, કારણ કે એના પછી જ હું પોઝિટિવ જર્નલિઝમ તરફ જઈ શક્યો. અને ત્યાં પણ એક સબરી માતા એ મને ખેંચ્યું. તમે જુઓ, ફાધર વાલેસને એકવાર કોઈકે પૂછેલું કે તમારા જીવનમાં તમે કેવી રીતે બધું નક્કી કરો છો, ત્યારે ફાધર વાલેસે એવું કહેલું કે હું મારા જીવનમાં કશું જ નક્કી નથી કરતો, જીવન જ્યાં જ્યાં મને લઈ જાય ત્યાં ત્યાં હું જાઉં છું. મારા જીવનમાં પણ લગભગ એવું જ થયું છે. મારા જીવનમાં મેં પોતે કશું જ નક્કી નથી કર્યું. અમે લોકો રઘુવંશી છીએ, અને આજે ચેમ્બરમાં બેસીને હું તમને ઇન્ટરવ્યૂ આપી રહ્યો છું, એ ચેમ્બરમાં જ અહીંયા રામલલ્લાની મોટી તસવીર છે. એટલે શ્રી રામ ભગવાન અને કોઈ પરમ ચેતના મારા જીવનના બધા જ નિર્ણયો એ કરે છે. એટલે તમે વિચાર કરો કે પ્રોફેસર તરીકેની નોકરી છોડી દેવી, ગુજરાત ટાઈમ્સનું રેસિડેન્ટ એડિટરનું પદ છોડી દેવું, અમદાવાદ ટુડે શરૂ કર્યા પછી 2 વર્ષમાં એને સંકેલી લેવું, આ બધા નિર્ણયો મેં નથી કર્યા, મારી પાસે કરાવવામાં આવ્યા છે. અને જો મેં આ બધું છોડ્યું ન હોત તો ગુજરાતી પત્રકારત્વમાં પોઝિટિવ જર્નલિઝમનું જે એક અસરકારક કામ થયું એ કદાચ હું ન કરી શક્યો. તો રમેશભાઈ, તમારો મોટા ભાગનો સમય તમે અમદાવાદમાં જ રહ્યા અને અમદાવાદમાં જ વિતાવ્યો, તો અમદાવાદે આપને માત્ર રહેઠાણ આપ્યું કે વિચારવાની એક વિશેષ રીત પણ આપી? મને એવું લાગે છે કે અમદાવાદ શહેરનો હું ઋણી છું. એકવાર અમદાવાદનો જન્મદિવસ ફેબ્રુઆરી મહિનામાં આવે છે, ત્યારે મેં એક સરસ પીસ લખેલો કે આ શહેરે મને શું શું આપ્યું છે. મને એવું લાગે છે કે દાખલા તરીકે હું હમણાં 2 દિવસ પહેલા નાસિક ગયો હતો, તો કુસુમાગ્રજ એ નાસિકના બહુ જ મોટા કવિ, ફરી બીજી વખત હું કાલે ગયો, એમની ફિલ્મ 1.25 કલાકની મેં ફરીથી જોઈ અને સ્મારક આખું ફરીથી જોયું, કારણ કે મારા માટે નાસિક અને કુસુમાગ્રજ એ અભિન્ન છે. મને લાગે છે કે અમદાવાદ શહેર એ મારી માત્ર કર્મભૂમિ નથી, એ મારા વિચાર ઘડતરની બહુ જ મોટી નિશાળ પણ છે. આ આખું અમદાવાદ છે ને, એ મારા માટે એક શૈક્ષણિક ધામ છે, કારણ કે અહીંયા હું કેટલું બધું પામ્યો છું. અહીંયા હું ગુજરાત વિદ્યાપીઠમાં ભણ્યો, એટલે ગાંધીજીના વિચારોથી હું નજીક ગયો. અને હું ઘણીવાર એવું કહું છું કે અમારે પુરુષોને પિયર નથી હોતું, પણ ગુજરાત વિદ્યાપીઠ એ મારું વૈચારિક પિયર છે. ગાંધી આશ્રમના સ્પંદનો મેં ઝીલ્યા છે. સરદાર વલ્લભભાઈ પટેલના સ્મારકોમાં હું અનેક વાર ગયો છું, કે અમે બાળકો માટે શિબિરો કરી છે, વાંચન શિબિરો, જે સરદાર પટેલના સ્મારકમાં શાહીબાગ. મેં યુવાનો માટે શિબિરો કરી છે. લાલ દરવાજા જ્યાં સરદાર પટેલ રહેતા હતા ત્યાં મેં અનેક કાર્યક્રમો કર્યા છે. મને નિરંજન ભગત કે ફાધર વાલેસ કે કેકા શાસ્ત્રીજી કે રઘુવીર ચૌધરી કે ઉમાશંકર જોશી અને કેટલા બધા લોકો પાસેથી હું પામ્યો છું, પ્રત્યક્ષ રીતે અને અપ્રત્યક્ષ રીતે. મહેન્દ્ર મેઘાણી, મેં મહેન્દ્ર મેઘાણી સાથે ખૂબ કામ કર્યું છે, અને મને યાદ છે કે મારું ગુજરાત વિદ્યાપીઠમાં પત્રકારત્વના માસ્ટરનું રિઝલ્ટ આવ્યું, એટલે જે દિવસે પરિણામ આવ્યું એ દિવસે હું વિદ્યાપીઠની લાઇબ્રેરીમાં પગથિયા ચડીને ગયો,
તો સામે જ થેલી લઈને ઊભા છે મહેન્દ્ર મેઘાણી. એટલે મેં વધામણી કાઢી, પગે લાગ્યો અને મેં કહ્યું કે હું પાસ થઈ ગયો છું પત્રકારત્વ. એટલે મને એમણે એક વાક્ય કહ્યું, એને હું મારા જીવનનું દીક્ષાંત પ્રવચન કહું છું. એક વાક્ય, એ બહુ ઓછું બોલે, મહેન્દ્ર મેઘાણી બહુ બોલે ને, પણ મને કે એક વાક્ય કે કોઈ પણ વિષયમાં કારકિર્દી બનાવજો, પણ ક્યારેય શરીર શ્રમ ભૂલતા નહીં. અને હું ક્યારેય શરીર શ્રમ ભૂલ્યો નથી. અમદાવાદે મને ઘડ્યો. અમદાવાદમાં હું બહુ જ રહ્યો, ખૂબ ચાલ્યો છું. અમદાવાદના રસ્તાઓ ઉપર હું ખૂબ ચાલ્યો છું, ખૂબ જ ચાલ્યો છું. છેલ્લે 3 વર્ષ હું મારું ઘર છે અને મારી ઓફિસ છે તો લગભગ 5-6 કિલોમીટરનું અંતર છે. તો સળંગ 3 વર્ષ હું ચાલતો આવેલો, ચાલતો આવું અને લોકોને મળતો આવું. આખા જે રસ્તો છે એના તમામ સફાઈ કર્મીઓ મને ઓળખે, હું એમને ઓળખું. શ્રમજીવીઓ મને ઓળખે, હું એમને ઓળખું. કારણ કે હું ચાલતો આવું એટલે મારે એક સંબંધ બંધાઈ જાય. સાયકલ ઉપર હું ખૂબ ફર્યો છું આ અમદાવાદ શહેરમાં. અમદાવાદ શહેરે મને જીવન જીવવાની દ્રષ્ટિ આપી છે. અમદાવાદ શહેરે મને આકરા તાપણીમાં તાવ્યો છે. મને 44 વર્ષ થયા ને વિજયભાઈ, ત્યારે એક રમૂજી વાત કહું તો હું કેટલા ઘરમાં રહ્યો છું એની મેં સૂચિ બનાવી હતી તો 45 થતી હતી. શું વાત કરો છો, વાહ. અમરાપુરનું મારું ઘર, પછી પાટણમાં 6-7 ઘર રહ્યો, પછી અહીંયા રહ્યો. યાદ કરીને મેં દરેક ઘર નોંધ્યા. તો 44 વર્ષે હું 45 ઘરમાં રહ્યો હતો. વાહ વાહ, એટલે અદ્ભુત વાત છે. તો વારંવાર તમારી સાથેની વાતચીતમાં અનિતાબેનનું નામ વારંવાર આવે છે. હવે પત્ની જ્યારે પત્રકાર હોય ત્યારે જીવનમાં સંવાદ વધારે થાય છે કે ચર્ચા વધારે થાય છે? અને તીવ્ર ચર્ચા? એ બંને પણ થાય છે અને વિસંવાદ પણ થાય છે. મારે નિખાલસતાથી કહેવું જોઈએ. પણ લોકોનું અભિન્ન અંગ છે, દાંપત્ય જીવનનું અભિન્ન અંગ વિસંવાદિતા છે. અને અમે મળવાના જ હતા, કારણ કે પહેલી નજરનો પ્રેમ હોય છે એમ મારું અનિતા સાથેનું પહેલી નજરનું લગ્ન હતું. અનિતા પત્રકારત્વમાં એડમિશન લેવા માટે મારી આગળ ઊભા હતા, હું પાછળ ઊભો હતો અને મેં એમને નામ પૂછ્યું કે તમારું નામ શું છે? એમણે મને ના કહ્યું. મેં બીજી વાર પૂછ્યું ત્યારે કહ્યું કે મારું નામ અનિતા છે. બસ આટલો જ સંવાદ. અને વિજયભાઈ, હું અમારી જ્ઞાતિની હોસ્ટેલ છે અમદાવાદમાં, આંબાવાડી વિસ્તારમાં, એમાં રહેતો હતો ત્યારે. તમને નવાઈ લાગે એવી વાત કરું, ખબર નહીં. આ બધું છે ને, નિયતિ મારા જીવનમાં બહુ જ જબરજસ્ત ભાગ ભજવે છે. મેં એ દિવસે મારો રૂમ પાર્ટનર, હું 8 નંબરની રૂમમાં રહેતો હતો અને મારો રૂમ પાર્ટનર હતો યોગેશ ઠક્કર. મેં યોગેશને જઈને એવું કહ્યું કે જે યુવતી સાથે મારું લગ્ન થવાનું છે એને આજે મેં જોઈ છે, મેં નામ પણ પૂછી લીધું છે, એનું નામ અનિતા છે અને મારું એની સાથે લગ્ન થવાનું છે. ક્યા વાત. અને હું 12 જ બેઠકો હતી, માત્ર પહેલું જ વર્ષ હતું, માત્ર 12 બેઠકો હતી. પણ મને પૂરેપૂરો વિશ્વાસ હતો કે આ બીજા કોઈને એડમિશન મળે કે ના, મને મળવાનું છે ને એને એડમિશન મળવાનું છે. અને હું ગયો ત્યારે એ હતી જ 12 જણમાં. મને ખબર જ હતી, કારણ કે ઉપરથી મને કોઈકે કહ્યું હતું કે તારે આની સાથે જોડાવાનું છે. અને 23મી એપ્રિલ 1994 ના રોજ અમે લગ્ન કર્યું. અમારા લગ્નમાં બકુલ ત્રિપાઠી આવ્યા હતા, અમારા લગ્નમાં જીતેન્દ્ર દેસાઈ પણ આવ્યા હતા. અને અમને ખબર નહોતી કે વિશ્વ પુસ્તક દિવસ છે. અને તમે જુઓ કે જે મેં કંપની શરૂ કરી છે પોઝિટિવ મીડિયા, એનું પેલું કંપની રજિસ્ટ્રાર તરીકે નોંધાવવું જોઈએ ને, તો પછી એક દિવસ હું આમ લઈને બેઠો ત્યારે મેં જોયું તો એ પણ 23મી એપ્રિલે જ, એ પણ આ કંપની પણ 23મી એપ્રિલે જ સહજ રીતે નોંધાયેલી છે. મારા જીવનમાં અનિતાનું ખૂબ જ મોટું પ્રદાન છે.
કારણ કે અમારા બંનેના વિચારો મળતા આવે છે. અમે સાથે મળીને ઘણું કામ કર્યું છે. અમદાવાદ ટુડે સાપ્તાહિક ચલાવ્યું. અમે 3 વર્ષ સુધી સંગોષ્ઠી પિક્ચર્સ એજન્સી ચલાવી. અમે બંને સાથે મળીને ઘણું કામ કર્યું અને અમે એકબીજાના પૂરક છીએ. અને એવું નથી કે અમારા બધા જ વિચારો મળતા આવે છે. હું કદાચ વધારે પોઝિટિવ છું અને અનિતા વધારે વાસ્તવિક છે, કારણ કે આજના સમયકાળમાં એ વાસ્તવિકતાને નજર સામે રાખીને જીવન જીવવામાં એ સ્ત્રીઓને એક ઈશ્વરદત્ત કંઈક એવી ભેટ જ છે કે એ બધી વસ્તુઓને વાસ્તવિકતાના ત્રાજવે તોલીને એક આપણે પુરુષો ઝુકાઈ દઈએ, પણ સ્ત્રીઓ ત્યાં આગળ પાછળ પેલું શોક એબ્ઝોર્બરનું કામ કરતા હોય છે. પણ તો રમેશભાઈ, તમારી કલમે ક્યારે સૌથી વધુ આનંદ અનુભવ્યો અને ક્યારે સૌથી વધુ પીડા અનુભવી? બહુ સરસ સવાલ છે. મને લાગે છે કે જ્યારે મેં પીડા અનુભવી છે ત્યારે જ એમાંથી અંદરનો આનંદ મને મળ્યો છે. મને હંમેશા વિજયભાઈ એવું લાગ્યું છે કે પત્રકારત્વ એ માત્ર રાજકારણ, ક્રાઇમના સમાચારો, મનોરંજન અને જેને આપણે જુદા જુદી સેલિબ્રિટીઝ કહીએ છીએ, આટલામાં જ સમાઈ જાય એને હું પત્રકારત્વ માનતો નથી. મારા માટે પત્રકારત્વ એ બૃહદ સમાજ છે. અને 1991માં ભારતમાં ઉદારીકરણની નીતિ લાગુ પડી અને અર્થતંત્રને વધારે મહત્વ આપવામાં આવ્યું. પછી જાણે અજાણે એવું બન્યું કે બજાર ધીમે ધીમે મોટું થવા માંડ્યું અને સમાજ ધીમે ધીમે નાનો થવા માંડ્યો અને બજારે સમાજને દબાવી દીધો. એટલે જીવાતું જીવન તો પ્રેમ અને સંવેદનાના આધારે જીવાતું હોય છે. એટલે હું સમાજ પાસે ગયો અને મારું આખું પત્રકારત્વ છે ને, એને તમે એમ કહી શકો કે કાં તો એ રચનાત્મક પત્રકારત્વ છે, કાં તો એ વિકાસલક્ષી પત્રકારત્વ છે, અને કાં તો એ સામાજિક પત્રકારત્વ છે. અને હું સતત સમાજના હૃદય સુધી પહોંચવાનો પ્રયત્ન કરતો રહ્યો. એટલે ઝવેરચંદ મેઘાણીને પણ હું ઘણીવાર યાદ કરું, ઘણીવાર હું દિલીપ રાણપુરાને યાદ કરું. અને મને છે ને વિજયભાઈ, હું ખૂબ રડ્યો પણ છું, મેં ખૂબ લખ્યું પણ છે. ગુજરાતની ભાગ્યે જ કોઈ એવી સંસ્થા હશે, સામાજિક સંસ્થા, અંગ્રેજીમાં ઘણીવાર એને NGO પણ કહેવામાં આવે છે, પણ કલ્યાણકારી અને માનવતાલક્ષી પ્રવૃત્તિઓ કરતી ભાગ્યે જ કોઈ એવી સંસ્થા હશે કે ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે કે હું ત્યાં ન પહોંચ્યો. હું ગુજરાતના બધા જિલ્લાઓમાં વારંવાર ગયો છું, બધી જ સંસ્થાઓને બરાબર સમજ્યો છું અને મેં એના વિશે લખ્યું છે. પણ આ બધું લેખન કરતા કરતા હું રડ્યો પણ છું. એકવાર દુષ્કાળ પડ્યો હતો અને હું ઉત્તર ગુજરાતના કોઈ ગામમાં રિપોર્ટિંગ કરવા ગયો હતો. ત્યારે હું ગુજરાત ટાઈમ્સમાં નોકરી કરતો હતો. 2 દિવસ હું નીકળી પડેલો અને એકવાર 8 વાગે પહોંચી ગયો અને પછી રિપોર્ટિંગ કરતા કરતા 4-5 વાગ્યા સુધી મને પાણી નહીં મળેલું પીવા માટે. પણ હું તો મૂળ ગામડાના અભાવમાંથી જન્મીને મોટો થયેલો. મને યાદ પણ નહોતું આવ્યું કે મારે પાણી પીવું જોઈએ. ઓકે, મને યાદ કરાવ્યું કે તમે સતત ગામડાઓમાં તડકાની વચ્ચે છો અને તમારે પાણી પીવાનું તો બાકી રહી ગયું છે. એટલે મેં કહ્યું કે આ સદીઓની જે તરસ છે ને, એ તરસની સામે મારી થોડા કલાકોની તરસ કોઈ બિસાતમાં નથી. એટલે હું જ્યારે ગામડાઓમાં જઉં છું ને, ત્યારે મને મારી જાતને ગુનેગાર ગણું છું કે હું ફાવી ગયો. હું પણ ગામડાનો હતો, હું પણ એક ખેડૂત પરિવારનો જન્મ મારો થયો અને હું ભણ્યો ને ગણ્યો ને નોકરી કરી ને આ કર્યું ને તે કર્યું. એટલે હું તો ફાવી ગયો. અમદાવાદમાં મારું પોતાનું ઘર કર્યું, અમદાવાદમાં મારી પોતાની ઓફિસ કરી, અને આ લોકો રહી ગયા. એટલે એવા લોકો માટે મેં ખૂબ લખ્યું છે.
જેને સમાજ નાના લોકો કહે છે ને, એવા લોકો માટે મેં ખૂબ જ લખ્યું છે, ખૂબ જ લખ્યું છે. હવે રમેશભાઈ, જ્યારે લખવાની જ વાત આવે છે ત્યારે, અને તમારું તમે કહ્યું એમ 2014 થી તમે હકારાત્મક પત્રકારત્વ તરફ વળ્યા, તો આપણે એક પ્રશ્ન એ થાય કે હકારાત્મક પત્રકારત્વ એટલે શું? સારા સમાચાર લખવા કે માણસમાં આશા જાળવી રાખવી? હા, તમે જે બીજું વાક્ય બોલ્યા ને, એ વધારે સાચું છે. આમ જોવા જઈએ ને તો, આમ ફિલોસોફિકલ રીતે વિજયભાઈ જોઈએ ને, તો કશું નકારાત્મક હોતું નથી કે કશું હકારાત્મક હોતું નથી. એને જોવાનો દ્રષ્ટિકોણ જ મહત્વનો છે. તમે એને કઈ રીતે જુઓ છો એના ઉપર જ બધી મૂલવણી તમે કરી શકો. પણ આપણે વ્યવહારિક ભાષામાં એવું કહીએ કે જે ઘટનાઓ હકારાત્મક હોય, જે ઘટનાઓ સમાજના બળને, સમાજની શ્રદ્ધાને જાળવી રાખતી હોય, એને તમે પોઝિટિવ કહી શકો. એટલે મને એવું લાગ્યું કે જે અતિરેક થઈ રહ્યો છે, રાજકારણનો અતિરેક થઈ રહ્યો છે, નકારાત્મક સમાચારોનો અતિરેક થઈ રહ્યો છે, ક્રાઇમના સમાચારોનો અતિરેક થઈ રહ્યો છે, અને છીછરા મનોરંજનનો અતિરેક થઈ રહ્યો છે. એમાં જે આવી ઘટનાઓ છે, એ ઘટનાઓ તો ક્યાંય તમે હોતી જ નથી. અને ડાંગ જિલ્લાની પહેલી ઘટના મેં લખી કે કોઈ એક મંદિરમાં તમારે પૈસા લેવા માટે કોઈ વ્યક્તિ હતી નહીં, તમે જાતે જ પૈસા મૂકી દો અને પ્રસાદ લઈ લો. એવું સુબીર નામના ગામમાં સબરી માતાના મંદિરમાં 2014માં મેં અનુભવ્યું. ત્યાં પણ માતા છે, સબરી માતા. અને મેં સોશિયલ મીડિયામાં હું નવો જોઈન્ટ થયેલો અને મેં લખ્યું આજની પોઝિટિવ સ્ટોરી, અને એમ કરીને 2 પેરેગ્રાફ લખ્યા. તો લોકોને એ બહુ જ સારા લાગ્યા. એમાંથી મને પ્રેરણા મળી અને હું શ્રમજીવીઓમાં જવા માંડ્યો. હું માણેક ચોકમાં શાક વેચનારી પૂંજીબેનને મળ્યો. હું માધુપુરા માર્કેટમાં એક બેન છે, એ 55 વર્ષથી સૂકું લસણ વેચે છે, એમને મળ્યો. હું સફાઈ કામદારોને મળ્યો, હું પસ્તીવાળાઓને મળ્યો. એમ હું જુદા જુદા લોકોને મળતો ગયો અને મને નવી નવી પોઝિટિવ સ્ટોરીઓ મળતી ગઈ અને હું લખતો ગયો. અને લોકોને એમાં રસ પડવા માંડ્યો. તમે વિચાર કરો કે એક ઓટો રિક્ષાવાળાની એવી સ્ટોરી મને મળી કે એની પત્ની કહેતી હતી કે તમે આપણું ઘર માટે કેમ ફોર્મ ભરતા નથી, અને એ પતિ પત્નીને ઝઘડો થતો હતો. એટલે ઓટો રિક્ષાવાળાને મેં કહ્યું કે તમને ફોર્મ ભરવામાં વાંધો શું છે, કયામાં રહો ને ભાઈ. હવે એનો જવાબ તમે સાંભળો. એ મને એવું કહ્યું કે આ જે યોજના છે એ જેમને એક પણ ઘર નથી એની છે, અમારે એક ઘર તો છે ને. વાહ. હું મારી પત્નીને 5 દિવસથી આ વસ્તુ સમજાવી રહ્યો છું. મારી પત્ની એવી દલીલ કરે છે કે બીજું ઘર થાય તો તમને વાંધો શું છે. એ રિક્ષાવાળાને મેં ભાડું તો આપ્યું. હું મોટા ભાગે વિજયભાઈ કોઈ કથાકારોને પગે નથી લાગતો, કોઈ સંતોને હું પગે નથી લાગતો, પણ એ દિવસે હું એ રિક્ષાવાળાને પગે લાગ્યો. મેં કહ્યું તમે તો સંત છો. તો આવી હૃદયને હચમચાવી નાખે. અને ઉમાશંકર જોશીની પેલી કાવ્ય પંક્તિ યાદ આવી જાય કે મોટાઓની અલ્પતા જોઈને થાક્યો છું, નાનાઓની મોટાઈ જોઈને જીવું છું. હું હજારો લોકો, આવા નાના લોકોને મળ્યો છું જે ખરેખર મોટા છે. હવે આપણી પાસે 10-12 મિનિટ છે વાત કરવા માટે. તો તમે હકારાત્મકતા તરફથી વિશ્વના ગુજરાતીઓને ભેગા કરવાનું એક બીડું ઝડપ્યું અમદાવાદમાં. એ વિચાર કેવી રીતે આવ્યો? મને એવું લાગે છે કે વિજયભાઈ 1999માં હું ગુજરાત ટાઈમ્સમાં જોડાયો અને 2013 સુધી 14 વર્ષનો વનવાસ મેં ત્યાં ભોગવ્યો. એટલે હું સમાજનો માણસ છું ને, તો દરિયાપારના ગુજરાતીઓ અહીંયા આવે તો એનું રિપોર્ટિંગ કરવા માટે હું જ જતો મોટા ભાગે. કે કોઈએ નિશાળ બનાવી છે, દાખલા તરીકે દરિયાપાર અમેરિકામાં રહેતા કોઈ વતન પ્રેમીએ નિશાળ બનાવી છે, તો મને ફિલ્ડ રિપોર્ટિંગ બહુ જ ગમે. એટલે હું ધારું તો માત્ર ટેબલ ઉપર બેસીને એમનો ઇન્ટરવ્યુ કરીને પણ લખી શકું, પણ મને મન થાય એમની સાથે જવાનું. પછી હું એમની સાથે ગામમાં જાઉં અને
બધું જોવું અને પછી લખવું. હવે દાખલા તરીકે રામજીભાઈ પટેલ કરીને LA માં રહેતા એક મારા મિત્ર છે, એ ઊંઝામાં લિટરરી પોતે સફાઈ કરતા, પોતે. એટલે મને એટલે મારી પાસે ટાઈમ હતો એટલે હું એમની જોડે ગયો અને સવારથી બપોર સુધી મેં પણ રામજીભાઈની જોડે હાથમાં ઝાડુ લઈને ઊંઝા વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન કર્યું અને પછી મેં સ્ટોરી લખી આખા પાનાની કે એક NRI પોતે આ રીતે સફાઈ કરે છે. અને એમની તો બીજી બહુ જ એક્ટિવિટીઝ, ખાસ કરીને એ ઊભા સંડાસ બનાવે છે, જે સિનિયર સિટીઝનને પેલા ભારતીયમાં ફાવે નહીં બેસવાનું, તો એમના માટે રામજીભાઈ ગાંઠના પૈસે વર્ષોથી ઊભા સંડાસ બનાવી રહ્યા છે. તો આ સ્ટોરી મેં લખી તો નરેન્દ્ર મોદીને આપી, એમણે પરાણે વંચાવી નરેન્દ્રભાઈને, ત્યારે નરેન્દ્રભાઈ CM હતા. તો નરેન્દ્રભાઈએ જે સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું આખા ભારતમાં, એના પાયામાં આ સ્ટોરી હતી. એવું એમણે મહાત્મા મંદિરમાં જાન્યુઆરી 2015માં જાહેરમાં કહ્યું કે NRI માંથી મને આ વિચાર આવેલો. તો હું એ વખતે મને એવું લાગ્યું કે 3 કરોડ જેટલા NRI લોકો છે આખા વિશ્વમાં, એમાં 35% તો ગુજરાતીઓ છે, પણ એમના તરફ કોઈ ધ્યાન જ અપાતું નથી. એ લોકો દરિયા પાર પારકા મલકમાં રહીને ભાષા સાહિત્ય માટે, સંસ્કૃતિ માટે, ધર્મ માટે, માનવતા માટે અને વતન માટે કેટલું બધું કરી રહ્યા છે, પણ એની તો આપણે બરાબર કોઈ નોંધ જ લેતા નથી. એમના કામની કદર કરતા નથી, એમનો વાંસો થાબડતા નથી, એમને થાય એટલો સહયોગ કરવો જોઈએ, આવું કશું જ છે જ નહીં ગુજરાત પાસે. અને મેં એ કામ, મને એવું લાગ્યું કે આ એક સેતુ બને એવી કોઈ સંસ્થાની જરૂર છે, અને મેં 2014માં વૈશ્વિક ગુજરાતી સંગઠન, એટલે કે અંગ્રેજીમાં હું કહું તો ગ્લોબલ ગુજરાતી ફેડરેશન સંસ્થાની મેં શરૂઆત કરી અને દરિયાપારના ગુજરાતીઓ માટે અનેકવિધ મેં પ્રવૃત્તિઓ સાતત્યપૂર્વક 12 વર્ષમાં કરી છે. અને પહેલા વર્ષે સેવાના સ્થાપક ઈલાબેન ભટ્ટને મેં અનિતાએ બોલાવ્યા અને એક મોટો સરસ કાર્યક્રમ કરીને આખી દુનિયામાંથી અમે 12 વ્યક્તિઓ શોધી કાઢી કે જેને સિદ્ધિ મેળવી હોય અને સમાજ માટે કંઈક કર્યું હોય. અને એ 12 વ્યક્તિઓનું અમે ઈલાબેન ભટ્ટના વરદ હસ્તે સન્માન કરાવ્યું. એમાં એક અશોક પટેલ હતા, જે અત્યારે તો નથી. એમણે ડાંગમાં 15 કરોડના ખર્ચે આદિવાસીઓ માટે હોસ્પિટલનું નિર્માણ કર્યું છે. અને એમાં પણ મારી કલમ જ નિમિત્ત બનેલી. ને હું સતત આખો પ્રોજેક્ટ પૂરો થયો ત્યાં સુધી હું સતત અશોકભાઈની સાથે રહ્યો. અને અત્યારે એમની દીકરી અમેરિકા છોડીને, ડૉક્ટર નિરાલી પટેલ, એમણે અમેરિકા છોડી દીધું છે અને આહવામાં બેસીને એ હોસ્પિટલનું સંચાલન કરી રહી છે. એટલે વિજયભાઈ, આ જે મેં સંસ્થા શરૂ કરી એને પાછળ 2-3 કારણો. એક કારણ એપ્રિસિએશન, એમનું કામ ગુજરાતને બતાવવાની જરૂર છે, એમના કામને બરાબર સમજવાની જરૂર છે અને એમના વતન પ્રેમને યોગ્ય રીતે એમનો વાંસો થાબડવાની જરૂર છે, બિરદાવવાની જરૂર છે. આ પહેલું. બીજું, દસ્તાવેજીકરણ થયું જ નથી. દરિયાપારના ગુજરાતીઓ એ કેટલી મહાન જાતિ છે. એટલે હું તો એને ગુજરાતીઓને હું મહાજાતિ નથી કહેતો, એક ડગલું આગળ વધીને હું કહું છું, ગુજરાતીઓ તો વિશ્વ જાતિ છે. તો એમના કામનું પદ્ધતિસર દસ્તાવેજીકરણ આપણે ન કરીને ગંભીર ભૂલ કરી છે. તો અમારી સંસ્થા એ કામ પણ કરી રહી છે. અને ત્રીજું, કદાચ મારો આ દ્રષ્ટિકોણ બીજા લોકોને ઓછો ગમે, પણ ગુજરાતના ઉત્થાન સાથે એમને જોડવાની જરૂર છે. માત્ર મંદિરોમાં પૈસા આપે ને માત્ર કમ્યુનિટીમાં પૈસા આપે ને એ બધી અધૂરી વાતો છે. ગુજરાતના ઉત્થાન સાથે ગુજરાતીઓને જોડવાની જરૂર છે. એટલે અમે લોકો એ દિશામાં કામ કરી રહ્યા છીએ. અને જાન્યુઆરી 2027માં અમે 3 દિવસનું એક મહાઅધિવેશન અમદાવાદમાં બોલાવી રહ્યા છીએ. 129 દેશોમાં ગુજરાતીઓ હોવાનું કહેવાય છે. અમારો પ્રયત્ન એવો છે કે એ બધા ગુજરાતીઓના પ્રતિનિધિઓને, 450થી વધારે સમાજો છે અને આનુષંગિક સંસ્થાઓ છે, એ બધાને અમે અમદાવાદમાં બોલાવવા માંગીએ છીએ અને પ્રાથમિક શિક્ષણ સાથે જોડવાનો અમારો મનોરથ છે. તો
એટલે તમે કહ્યું જ કે આ સંમેલન પછી એક આવો બદલાવ કરવા માંગો છો તમે, પ્રાથમિક શિક્ષણ. વિજયભાઈ, મને એવું લાગે છે કે આપણે આમ આંગળી મૂકીને કહી શકીએ ને એવા કામો આપણે કરવા જોઈએ. હમ, દાખલા તરીકે અત્યારે ગુજરાતનું પ્રાથમિક શિક્ષણ છે ને એ કોઈને કોઈ કારણથી દોડાયેલું છે. હમ, અને કોઈ પણ પ્રદેશનું પ્રાથમિક શિક્ષણ મજબૂત જ હોવું જોઈએ. અને તમે છે ને લોકોને ક્યાં સુધી મદદ કરશો? અને તો એવો માણસ પાયો મજબૂત હોય તો જ તમે એની ઉપર સુંદર ઇમારત ચણી શકો. એટલે અને સમાજનું વિજયભાઈ, એવું માનું છું કે માણસને મદદ કરવાનું બંધ કરી દેવું જોઈએ. માણસને પોતાને જ એવો બનાવો કે એને મદદની જરૂર જ ન પડે. એ પોતાનું જીવન અને પોતાના પરિવારનું જીવન પોતે જ યોગ્ય રીતે જીવી શકે એવું વાતાવરણ આપીએ. બાકી આપણે હું તો એવું માનું છું કે એ સ્વસ્થ સમાજ એ જ કહેવાય જેમાં માનવતાલક્ષી સંસ્થાઓની સંખ્યા ઓછામાં ઓછી હોય. હવે રમેશભાઈ, તમારું 3 દિવસનું આ જે સંમેલન છે એ વિશે થોડીક શું શું પ્રોગ્રામો હશે અને એમાં શું તમે કરવા ધારો છો એ વિશે થોડીક બહુ ટૂંકમાં વાત કરો, કારણ કે આપણું બહુ પાસે સમય. ટૂંકમાં જ તમને કહું, પહેલા તો બધા જ જે સમાજો છે અને એને આનુષંગિક સંસ્થાઓ છે એ કઈ કઈ પ્રવૃત્તિઓ કરી રહી છે જે તે દેશમાં, એની ઝલક અમે ગુજરાતને બતાવવા માંગીએ છીએ. બરાબર. બીજી વાત એ કે એમનું એપ્રિસિએશન કરવા માંગીએ છીએ, એમનું અભિવાદન કરવાની અમારી ઈચ્છા છે. ત્રીજું એ કે એક અમે એવું એક્ઝિબિશન કરવા માંગીએ છીએ ત્યારે કે આપણા ગુજરાતીઓ ક્યારે ગયા ગુજરાત છોડીને, કયા કયા દેશોમાં કેવા સંજોગોમાં ગયા અને એમણે કઈ કઈ સિદ્ધિઓ મેળવી, એ અમે ગુજરાતને બતાવવા માંગીએ છીએ. પછી અમે જે વ્યક્તિ વિશેષ છે આખા વિશ્વની દરિયાપારના ગુજરાતીઓની, એવા લોકોના પરિસંવાદો કરવા માંગીએ છીએ. અને શિક્ષણ અને વિજ્ઞાન એ અમે આ વખતે મુખ્ય થીમ તરીકે રાખ્યા છે. એટલે દરિયાપારના ગુજરાતીઓનો વતન પ્રેમ શિક્ષણમાં ક્યાં ક્યાં ઝળકી રહ્યો છે એનો એક એની ઝલક અમારે ત્યાં ઊભી કરવી છે. અને મને એવું લાગે છે કે ગુજરાતમાં વૈજ્ઞાનિક અભિગમ ફૂટી રહ્યો છે. ધર્મ અને સંપ્રદાયનું એટલું મોટું આક્રમણ થયું છે, હું એનો વિરોધી નથી, પણ એને બેલેન્સ કરે એવો વૈજ્ઞાનિક અભિગમ તો ગુજરાતમાં આપણે ઊભો કરવો જ પડશે. એટલે અમે વિજ્ઞાન વિષયને આમાં મુખ્ય રાખ્યો છે. રમેશભાઈ, જો આપની કલમ આવતી પેઢીને એક વચન આપે તો એ વચન શું હોય? કેન્દ્રમાં માણસને રાખવો અને માનવતાલક્ષી આલેખન કરવું, એ જ પ્રાયોરિટી હોવી જોઈએ ભારત જેવા દેશ માટે તો ખાસ. કારણ કે ભારતમાં હજી ઘણું બધું એવું છે કે જે કરવાનું બાકી છે. હું દાખલા તરીકે અમેરિકામાં જન્મ્યો હોઉં અને અમેરિકામાં હું પત્રકારત્વ કરતો હોઉં વિજયભાઈ, તો કદાચ મારું પત્રકારત્વ જુદું હોય. પણ હું ભારતમાં જન્મ્યો છું એટલે મારું પત્રકારત્વ એવું જ હોય જે ભારતને ના ઉત્થાનમાં મદદ કરે. જી જી. તમારા જીવનમાં એવી કોઈ પ્રાર્થના છે જે આજે પણ રોજ આપના હૃદયમાંથી નીકળે છે? મને હંમેશા એવું લાગે કે રહી ગયેલા લોકો અંતરિયાળ વિસ્તારોમાં, છેવાડાના વાતાવરણમાં, અને ખાસ કરીને વિજયભાઈ, હું હંમેશા પરમ કૃપાળુ પરમાત્માને એક જ પ્રાર્થનાઓ કરું છું કે જે બાળકોની આંખોમાં ચમક છે અને સપના પણ છે, તો એ ચમક પણ સચવાય, એ ચમક ઝાંખી ન પડે, અને જે સપનાઓ છે એ સપનાઓ સાકાર કરી શકાય એવું વાતાવરણ ઊભું થાય, એવી પ્રાર્થના હું દરરોજ ભગવાનને કરું છું. હવે આપના જીવનને એક જ શીર્ષક આપવાનું હોય તો એ શું હોય? સરળતા, સહજતા અને પ્રભુ કૃપા. સરળતા, સહજતા અને પ્રભુ કૃપા.
આજ સુધીના જીવનનો સાર એક જ વાક્યમાં કહેવો હોય તો શું? મને બીજાની સાથે રહીને હમ. તથા બીજા માટે કંઈક કરીને જીવવાની સાચી મજા આવી છે. વાહ વાહ ભાઈ વાહ, બહુ સરસ રમેશભાઈ, ખૂબ સરસ, ખૂબ ખૂબ સરસ. સરસ મજાની વાતો થઈ. અને તમે જે પ્રવૃત્તિ કરી રહ્યા છો એ ખરેખર સરાહનીય પ્રવૃત્તિ છે. તમે સમાજ માટે આટલી બધી નકારાત્મકતાઓમાં તમે એટલું એક હકારાત્મકતાની એક નાની સી લકીર પણ દોરીને શરૂઆત કરી છે અને એને આગળ વધારી રહ્યા છો. ખૂબ ખૂબ શુભકામનાઓ છે તમને તમારા આ કામ માટે. અને એ સાથે જ તમારો ખૂબ ખૂબ આભાર, તમે મારા કાર્યક્રમમાં આવ્યા. હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મારા વિચારો અને મારા જીવનના અનુભવો વ્યક્ત કરવાની તમે મને તક આપી. જી, થેન્ક યુ રમેશભાઈ. દોસ્તો, ક્યારેક કોઈ મુલાકાત માત્ર સંવાદ રહી જતી હોય છે, અથવા હું એને બીજી રીતે કહું તો એવી મુલાકાતો માત્ર સંવાદ રહી જતી નથી, તે સમયના કિનારે બેસી અને જીવનનો અર્થ સાંભળવાનો અવસર બની જાય છે. આજે શ્રી રમેશ તન્ના સાથેનો આ સહવાસ પણ એવો જ એક અર્થપૂર્ણ અવસર રહ્યો. તેમની વાતોમાં અનુભવોની નિર્ભ્રાંત નિર્મળતા હતી. તેમની જીવનયાત્રામાં શોર નહીં, પરંતુ સાધનાનો સ્વર છે. સંઘર્ષની ફરિયાદ નથી, પરંતુ સ્વીકારની શાલીનતા છે. અને સ્મૃતિઓનો ભાર નથી, પરંતુ સમયને સમૃદ્ધ બનાવી ગયેલી ક્ષણોની મહેક છે. દોસ્તો, માણસની સાચી ઓળખ તે શું બન્યો તેમાં નથી, પરંતુ તે બનવાની પ્રક્રિયામાં તેણે પોતાનું મનુષ્યપણું કેટલું અખંડ રાખ્યું તેમાં છે. આ જ તેમની કહાનીનો નિષ્કર્ષ છે. રમેશભાઈ, આજે આપે શબ્દોને અનુભવનો સંસ્કાર આપ્યો છે અને જીવનને વધુ નમ્રતાથી જોવાની દ્રષ્ટિ આપી છે. प्रिय श्रोता मित्रों, मेरी कहानी मेरी जुबानी में આપણે ફરી એકવાર સમજ્યા કે દરેક જીવન એક પુસ્તક છે. કેટલીક આત્મકથાઓ સાંભળ્યા પછી આપણે અંદરથી થોડા વધુ નિર્મળ, થોડા વધુ જાગૃત અને થોડા વધુ માનવી બનીએ છીએ. આજનો આ સંવાદ અહીં વિરામ લે છે. ફરી મળીશું આવતા સપ્તાહે એક નવી જીવન યાત્રા સાથે, નવા અનુભવના નકશા સાથે. ત્યાં સુધી મને વિજય ઠક્કરને રજા આપશો. આવજો. નમસ્કાર.